હેલો, આજે આપણે ચાલુ કરશું ચાકતી. સમજો બહુ જ સારો પાઠ છે. ચાકતી ચાકતીને ઇંગ્લિશમાં કહેવાય રોટેશનલ મોશન. કેવું મોશન કહેવાય? રોટેશનલ. રોટેશનલ એટલે જે ફરતો હોય એ. બરાબર, સમજો ફરતો હોય છે. રોટેશનલ મોશન. ઓકે, હું રોટેશનલ શબ્દ એટલે મેં ઉપયોગ કરું કારણ કે તમે વિચારી શકશો, કારણ કે તમને અર્થ ખબર હશે. રોટેશન રોટેશન એટલે શું? જે પણ ફરતું હોય ઈ. કારણ કે ચાકગતિ આપણા માટે નવો શબ્દ હશે, એટલા માટે મેં તમને એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કીધું. બરાબર, રોટેશનલ મોશન. હવે સમજો, એકદમ ઇઝી રીતે આપણે સમજશું. જો માની લ્યો પંખો, સૌથી પહેલાં ઉદાહરણ જોઈ લેવાનું. ફરતો ઈ કોણ? પંખો. બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર, ઉદાહરણમાં શું લઈ લેજો? પંખો. હવે પંખો જ્યારે ફરતો હશે ત્યારે તમે જોયું હશે કે એના ઉપર એક જે એની લાકડી જેવું હોય ઈ એના સાથે હોય. એટલે હું દોડીને બતાવું છું તમને. આ માની લો આ તમારા રૂમની સીલિંગ છે. ઉપર એક ક્લેમ્પ હશે. હવે અહીંયા પંખાને લટકાવ્યો હશે અને આ એની દાંડી છે. તમે જોઈ શકો છો આ રોટર અને આ એના પાખે. બરાબર, તો આ પંખો થઈ ગયો. તો હવે પંખો આમ ફરે છે. બરાબર, પંખો આમ ફરે છે. તો આ જો આ રેખાને તમે ખેંચો. બરાબર, આ રેખાને તમે ખેંચો ને એટલે આ રેખા નીચે આવે છે. બરાબર, પંખો કેમ ફરે છે? આમ ફરે છે. બરાબર, હવે આ જે અહીંયા દાંડી છે, બરાબર, ઈ એને આને લંબ છે. એટલે આ જે ફરે છે અને આ આપણે રેખાને ખેંચી, તો ઈ જે રેખા હોય ને એને કહેવાય ચાકગતિનો અક્ષ. શું કહેવાય? ચાકગતિ નો અક્ષ. બરાબર, ચાકગતિનો અક્ષ. બરાબર, તમે સમજો છો? આ જે અહીંયા ફરે છે તો આ જો આને લંબ છે, આ એને લંબ છે. એને ઈ રેખાને કહેવાય ચાકગતિની અક્ષ. બરાબર ને? અને ઇંગ્લિશમાં એને કહેવાય એક્સિસ ઓફ રોટેશન. શું કહેવાય? એક્સિસ ઓફ રોટેશન. એક્સિસ ઓફ રોટેશન એટલે જે પણ ચાકગતિ કરે છે ઈ એનો અક્ષ. ઈ એનો અક્ષ. હવે સમજો, માની લ્યો બોર્ડ આમ ફરે છે. આ જે બોર્ડ આમ ફરે છે, માની લ્યો આવી રીતે ફરે છે. તો આ જે એને લંબ હશે, એક રેખા જે એને લંબ હશે એને કહેવાય ચાકગતિનો અક્ષ. તમે વિચારી શકો છો? બરાબર, હજી એક વાર કહી દઉં. માની લ્યો બોર્ડ ફરે છે. બોર્ડ ફરે છે તો એક રેખા એની લંબ હશે, ઈ રેખા. તો ઈ જે રેખા હોય એને કહેવાય ચાકગતિનો અક્ષ. એવી રીતે પંખામાં શું છે? પંખો આમ ફરે છે અને આ રેખા જો એને લંબ છે, તો જે રેખા લંબ હોય ને એને કહેવાય ચાકગતિનો અક્ષ. બરાબર, કારણ કે આ ચેપ્ટર 3D છે. બરાબર ને? રોટેશનલ મોશન એટલે બધું ફરતું હશે, એટલે આપણને બધું 3Dમાં વિચારવું પડશે. બરાબર, હવે આનામાં બીજી એક વસ્તુ આવે. સમતલ ચાકગતિ. હવે સમતલ કેને કહેવાય? હું તમને કહું.
જો હું બોર્ડને આપણે ફરાવીએ, પહેલા એક્ઝામ્પલમાં જે આપણે કર્યું હતું એ જ કરીએ. જો આ તમે બોર્ડને ફરાવો, બરાબર, તો બોર્ડ જે ફરે છે એ સમતલ કેનું હશે? બોર્ડનું સમતલ હશે. તો એ સમતલને કહેવાય ચાકગતિનો સમતલ. બરાબર. હવે આપણે પંખાની વાત કરીએ તો પંખો આમ ફરે છે, બરાબર. તો જો પંખો એકદમ આમ જ ફરતો હશે, પણ આમ નહીં ફરતો હોય, બરાબર, આમ ફરતો હશે, તો આ જે ફરે છે આ શું બની જાય છે? સમતલ. બરાબર ને? તો આને શું કહેવાય? ચાકગતિનો સમતલ. બરાબર, ચાકગતિનો સમતલ. હવે શું તમે મને કહી શકશો કે આ બંને વચ્ચે કોણ કેટલો હશે? ચાકગતિનો અક્ષ અને ચાકગતિનો સમતલ, એ બંને વચ્ચે કોણ કેટલો હશે? હા, તમે બરાબર વિચારો છો. 90 અંશ હશે. કેવો હશે? આ બે વચ્ચે કોણ 90 અંશ હશે અથવા તો π/2 રેડિયન હશે. બરાબર. પંખાનું જો પંખો આમ ફરે છે એટલે એનો સમતલ બની ગયું ને આ એની રેખા. બરાબર. એટલે બંને કેવા છે? એકબીજાને પરપેન્ડિક્યુલર, લંબ છે. બંને એકબીજાને કેવા છે? લંબ છે. બરાબર. એકદમ સાદી રીતે અને સિમ્પલ રીતે તમે વિચારજો. બરાબર. ચાકગતિનો અક્ષ અને ચાકગતિનો સમતલ. બરાબર. સમતલને ઇંગ્લિશમાં કહેવાય પ્લેન. શું કહેવાય? પ્લેન. બરાબર. અને બી અને આ બે એકબીજાને કેવા હશે? પરસ્પર લંબ હશે. કેવા હશે? લંબ હશે. એટલે બંને વચ્ચેનો કોણ કેટલો હશે? 90 અંશ. બરાબર. હજી એકવાર કહી દઉં. આ પંખો ફરે છે એને લંબ, એ હશે તમારું ચાકગતિનો અક્ષ, અને પંખો જે ફરે છે એ સમતલ બનાવે છે એને કહેવાય ચાકગતિનો સમતલ. અને બંને વચ્ચે કોણ કેટલા છે? તો 90 અંશ. બરાબર. હવે આપણે સ્થાનાંતરની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે રેખીય સ્થાનાંતર. તમને ખ્યાલ હશે રેખીય સ્થાનાંતર, ઘણા બધા દાખલા પણ તમે કરેલા હશે. રેખીય સ્થાનાંતર તમને ખ્યાલ હશે. હવે કોણીય સ્થાનાંતર અહીંયા આવશે. તમને શું આવશે? કોણીય સ્થાનાંતર. હવે કોણીય સ્થાનાંતર હું તમને સમજાવું. હવે જો કોણીય સ્થાનાંતર એટલે માની લો પંખાએ એક ચક્કર પૂરો કર્યો. પંખાએ એક ચક્કર પૂરો કર્યો તો એટલે એક પરિભ્રમણ કર્યું. બરાબર. તો એક પરિભ્રમણ એટલે શું તમે મને કહી શકશો કેટલા અંશ એને કાપ્યા હશે? એક આખો પરિભ્રમણ કર્યો છે. એટલે અહીંયાથી ચાલુ કર્યો, એક આખો આટો એને પૂરો કર્યો. હવે એક આખો આટો પૂરો કરશે એટલે કોણ કેટલું થશે? 2π રેડિયન અથવા 360 અંશ. બરાબર ને? એટલે એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન? 2π રેડિયન. કેટલા રેડિયન? 2π રેડિયન. અને કેટલા અંશનો કોણ હશે? 360. બરાબર. હવે કોણીય સ્થાનાંતર આપણે રેડિયનમાં માપીએ. કેનામાં માપીએ? રેડિયનમાં. અને રેખીય સ્થાનાંતર આપણે કેનામાં માપીએ? તો મીટરમાં. એ તમને ખ્યાલ હશે. એટલે બંને વચ્ચે તફાવત તમને ખબર હોવી જોઈએ. રેખીય સ્થાનાંતરની આપણે વાતચીત કરીએ તો મીટરમાં આવે અને કોણીય સ્થાનાંતરની વાતચીત કરીએ તો રેડિયનમાં આવે. હવે માની લ્યો અડધો આંટો ફર્યો છે. કેટલો? અડધો આંટો. હવે અડધો આંટો ફરશે એટલે કેટલા કોણ કાપશે? એટલે 360ના અડધો એટલે 180. બરાબર. એટલે એને આપણે પરિભ્રમણ શબ્દ યુઝ કરીએ. ફિઝિક્સમાં આપણે એને પરિભ્રમણ શબ્દ કરીએ. બરાબર ને? અડધો પરિભ્રમણ એટલે 2π/2 એટલે π રેડિયન.
બરાબર. પાઈ રેડિયન એટલે 180 અંશ. હવે હું તમને એક મહત્વનું ટોપિક કરાવી દઉં. બરાબર. સદિશ ગુણાકાર એ બહુ જ કામ આવશે આ ચેપ્ટરમાં. બરાબર. કારણ કે અહીંયા બધી દિશા ને બધું આપણે આનાથી જ ખબર પડશે. જો માની લ્યો તમારા ઘરે સદિશ એ આવી રીતે છે અને સદિશ બી આવી રીતે છે. બરાબર. હવે ઉદાહરણના સ્વરૂપે આપણે જોઈએ તો માની લો કે તમારું સી સદિશ છે એ બરાબર છે a ક્રોસ b. શું છે? a ક્રોસ b. તમે a ક્રોસ b તો તમે બધું જ સાંભળ્યું જ હશે. તો હવે કોઈ તમને પૂછે કે સી સદિશની દિશા શું હશે? સી સદિશની દિશા શું હશે? તો એના માટે આપણે જમણા હાથનો નિયમ ઉપયોગ કરશું. તો તમે મને ધ્યાનથી જોજો હું કેવી રીતે એની દિશા કાઢું છું. બરાબર. કારણ કે આગળ જતાં આપણે આ જ નિયમનો ઉપયોગ ઘડી ઘડી કરશું અને અલગ અલગ ભૌતિક રાશિની આપણે દિશા શોધશું. સમજો. હવે શું છે? a ક્રોસ b. સૌથી પહેલા બધા જમણા હાથ ઊંચો કરજો. જમણો હાથ જ લેજો, ડાબો હાથ નહીં. બરાબર. જમણો હાથ લેજો એટલે a સદિશ તરફ જાઓ. a સદિશ તરફ ગયો. હવે b સદિશ ક્યાં છે? ઉપર છે. તો તમે તમારી આંગળીને b સદિશ તરફ લઈ આવો. જો આ a b સદિશ તરફ લઈ આવે અને જે અંગૂઠો જે છે એ દિશા બતાવે છે c સદિશની. ખબર પડે છે? એટલે આ છો તમારો સદિશ a, આ સદિશ b બહાર એટલે તમારી તરફ બોર્ડની બહાર. એટલે આ ઉદાહરણમાં c ની દિશા શું હશે? બોર્ડની બહાર. આ ઉદાહરણમાં એકદમ ઈઝી છે. તમને ખબર પડી છે ને? હવે જો હું તમને બીજું ઉદાહરણ કરું. માની લો સદિશ a અહીંયા છે અને સદિશ b નીચે છે. તો તમે a ક્રોસ b ની દિશા કેવી રીતે નક્કી કરશો? તો જો સદિશ a અહીંયા છે અને સદિશ b ક્યાં છે? નીચે. તો બોર્ડની અંદર. જો સદિશ a તમારી આંગળીઓને b વેક્ટર તરફ લઈ જાઓ. સદિશ a b વેક્ટર તરફ ગયા. અંગૂઠો ક્યાં છે? બોર્ડની અંદર. એટલે આ ઉદાહરણમાં c સદિશની દિશા શું આવશે? બોર્ડની અંદર. ક્યાં આવશે? બોર્ડની અંદર. તો આવી રીતે આપણે સદિશ ગુણાકારની મદદથી આપણે c સદિશની આપણે દિશા આપણે સમજી શકીએ. હવે એક ઉદાહરણ હું તમને હજી કરાવીશ કે તમે a ક્રોસ b નું મૂલ્ય તમે કેવી રીતે શોધી શકો. બરાબર. અને બધું જ તમે વ્યવસ્થિત તમારી નોટમાં લખી નાખજો અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને જણાવજો. બરાબર. હવે જો કોઈ તમને બે સદિશ આપી દે આવી રીતે કે સદિશ a બરાબર 2, 3, 1 અને સદિશ b બરાબર 1, 1, 1. તો a ક્રોસ b આપણે કેવી રીતે શોધશું એ હું તમને અત્યારે કરાવું છું. તો સૌથી પહેલા તો આપણે આ રીત અપનાવી. તેને i j હેશ k હેશ લખી નાખીએ. x અક્ષનો એક એકમ સદિશ, y અક્ષનો એકમ સદિશ અને z અક્ષનો એકમ સદિશ. પછી 2, 3, 1.
બધાને જેલમાં પૂરી દીધા. હવે આઈ હેટ એટલે આ કાઢી નાખો. 3 બનેનો ગુણાકાર 1 ગુણ્યા 3 માઇનસ 1 ગુણ્યા 1 બરાબર માઇનસ j હેટ માં આ કાઢી નાખો તો શું આવશે 1 ગુણ્યા 2 માઇનસ 1 ગુણ્યા 1 પ્લસ k હેટ માં પણ અંતર નાખો 1 ગુણ્યા 2 માઇનસ 1 ગુણ્યા 3 ખબર પડે છે. એટલે a ક્રોસ b નો જવાબ શું આવશે તમારો 3 માંથી 1 ગયો 2 એટલે 2 માઇનસ 1 અને માઇનસ. તો આવી રીતે આપણે સદિશનો ગુણાકાર આપણે કરી શકીએ. બરાબર જોઈ લો એકદમ વ્યવસ્થિત. તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને જરૂર જણાવજો. હું તમને 1 થી 2 મિનિટ આપું છું, તમે લખી લો. બરાબર આ આપણે ઉદાહરણ જોયું હતું કે સદિશનો ગુણાકાર કેવી રીતે થાય અને એનું મૂલ્ય શું હોય એ આપણે શોધી શકીએ. એટલે a ક્રોસ b માની લો a ક્રોસ b બરાબર c સદિશ હોય. બરાબર c સદિશ હોય તો એનું મૂલ્ય કેવી રીતે શોધવું અને દિશા કેવી રીતે શોધવું એ બધું જ મેં તમને આ પાઠમાં કરાવી દીધું છે. સાથે સાથે કોણીય સ્થાનાંતર શું છે, એનો એકમ શું થાય, આપણે એને કેવી રીતે માપીએ એ પણ મેં તમને સમજાવ્યું છે. હવે એક નાની એક એવી થિયરી છે એ હું કરાવીશ. જો સમજજો એકદમ ધ્યાન આપજો તમે. અહીંયા માની લો મારા પાસે આવી એક વસ્તુ છે. બરાબર હવે આ મારો x સોરી આ y અક્ષ છે અને આ x અક્ષ છે. હવે માની લ્યો એક તમારો કોણ છે p. કોણ શું છે p. એનું સ્થાન સદિશ r છે. સ્થાન સદિશ શું છે r છે. અને અહીંયા કોણ બનાવે છે થીટા. અહીંયા કોણ શું બનાવે છે થીટા. હવે માની લ્યો આ પદાર્થ આમ હલે છે આમ. બરાબર આમ ગોલ ફરે છે. બરાબર આવી રીતે પદાર્થ ફરે છે. બરાબર હવે માની લ્યો dt ટાઈમ રહીને આ પદાર્થ અહીંયા આવી જશે. તો માની લ્યો આ કોણ એને કાપ્યું d થીટા. કોણ કેટલો કાપ્યો d થીટા અને આ તો r જ રહેશે. બરાબર dt સમયગાળો રહીને આપણો જે કણ અહીંયા હતો એ કણ ક્યાં આવી જશે અહીંયા આવી જશે. અને માની લ્યો એનું કોણીય સ્થાનાંતર એનું કોણીય સ્થાનાંતર d થીટા છે. કેટલું છે d થીટા છે. બરાબર એનું કોણીય સ્થાનાંતર d થીટા છે. હવે આપણને હવે કોણીય સ્થાનાંતર એટલે કોણીય સ્થાનાંતર જ્યારે બદલાશે સમયની સાપેક્ષે. એની સાપેક્ષે સમયની સાપેક્ષે. તો આને કહેવાય છે કોણીય વેગ. શું કહેવાય છે કોણીય વેગ.
બરાબર. એટલે તમે કોણીય વેગને આવી રીતે પણ લખી શકો, ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી. એટલે કોણીય સ્થાનાંતર સમયની સાપેક્ષે બદલાય. તો જે રાશિ એનાથી મળશે એના ઉપરથી કઈ રાશિ મળશે? તો કોણીય વેગ. શું કહેવાય? કોણીય વેગ. એટલે ઓમેગાને આપણે શું કહીએ? કોણીય વેગ. જેમ આ પ્રકારની રેખીય વેગ હતી એમ આને કોણીય વેગ કહેવાય. બરાબર? કોણીય વેગ ઓમેગા. કોણીય વેગ ઓમેગા. બરાબર? જોઈ લ્યો. અને આના ઉપરથી એનું એકમ શું થશે એ પણ તમને ખ્યાલ આવી હશે. થીટાનો રેડિયન અને સમયનો સેકન્ડ. એટલે રેડિયન પ્રતિ સેકન્ડ તમારા કોણીય વેગનું એકમ થશે. બરાબર. બીજું હું આવતા પાઠમાં હું તમને સમજાવીશ. સો થેન્ક યુ વેરી મચ.